અમરેલી ગ્રામ્યમાં ચાલ્યું દાદાનું બુલડોઝર। ધારીના પ્રેમપરામાં ગેરકાયદેસર મિલકત ધ્વસ્ત થઈ ગઈ। અસામાજિક શખ્સની મિલકત પર ફર્યું દાદાનું બુલડોઝર। માવજી પૂના વાઘેલાની પ્રેમપરાની મિલકત તોડી પડાઈ। પ્રોહિબિશન અને પાસાના આરોપીનું હતું જગ્યા પર દબાણ। સરકારી જગ્યામાં કર્યું હતું ગેરકાયદેસર બાંધકામ। તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કર્યું છે ડિમોલિશન। તંત્ર દ્વારા ધારીના અન્ય વિસ્તારોમાં પણ દબાણોને દૂર કરવામાં આવ્યા છે। લેનપરા વિસ્તાર અને નવી વસાહતમાં ધાર્મિક દબાણ જે છે દૂર કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા ધારીના અન્ય વિસ્તારોમાં દબાણોને દૂર કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ, અસામાજિક શખ્સની મિલકત પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। માવજી પૂના વાઘેલાની પ્રેમપરાની મિલકતને તોડી પાડવામાં આવી છે। તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। પાસાના આરોપીનું હતું જગ્યા પર દબાણ। સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું। તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરવામાં આવ્યું। આજરોજ ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં આવેલ માવજીભાઈ પુનાભાઈ વાઘેલા નામના ઈસમ કે જેના વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ તેમજ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલ છે, તેમજ 2022માં પાસા હેઠળ પણ એની અટકાયત કરવામાં આવી છે। તેના દ્વારા સરકારી જમીન પર દબાણ કરી અને રહેવામાં આવતા હતા, એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી અને આજરોજ એ દબાણ દૂર કરવામાં આવેલ છે। સાથે સાથે ધારીના લેનપરા વિસ્તારમાં આવેલ એક બાપા સીતારામનો ઓટો અને નવી વસાહતમાં પણ એવું એક ધાર્મિક દબાણ નોંધાવવામાં આવેલ છે, જેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આજ રોજ દૂર કરવામાં આવેલ છે।